પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના જમીન કૌભાંડનો કેસ। મુલસાના ભવાનપુર અણદેજ ગામના ગણોતિયા ખેડૂતોએ કલેક્ટરને કરી રજૂઆત। લાંગાએ ખોટા હુકમ કરી ખેડૂતોની જમીન NA કરાવી હતી। 9 મહિના બાદ પણ કોઈ ઉકેલ ન આવતા કલેક્ટરને ફરી રજૂઆત કરાઈ। વડોદરામાં આનંદી ગામના હાઈસ્કૂલના આચાર્યનો આપઘાતનો પ્રયાસ। શિક્ષક પરીક્ષામાં વિદ્યાર્થીને ચોરી કરાવતા પકડાયા હતા। DEO ઓફિસ તરફથી કાર્યવાહી કરાતા આચાર્યએ દવા પીધી। બોર્ડની પરીક્ષામાં બેદરકારીનો આરોપ લાગતા ઝેરી દવા પીધી। કચ્છના માધાપર ગામે ઘરમાં પુરાયું 3 વર્ષનું બાળક। ફાયર વિભાગની ટીમે બાળકને સલામત રીતે બહાર કાઢ્યું। દરવાજાને લોક લાગી જતા બાળક પુરાઈ ગયું। હાઇડ્રોલિક કટરની મદદથી રસોડાની બારીની ગ્રીલ તોડી બાળકને બહાર કઢાવ્યું। રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। બંને મહિલા કોર્પોરેટરોને પદ પરથી દૂર કરવાની માંગ। રજૂઆત સમયે મનપાની કચેરીએ તાળું મારી દેતા મામલો ઉગ્ર બન્યો। DMCને રજૂઆત સમયે ઉગ્ર બોલાચાલી થતા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી। રાજકોટમાં ગ્રામ્ય એસઓજીએ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો। વિંછિયા પાડિયાદ રોડ પરથી ટેમ્પોમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી જપ્ત। પોલીસે અનાજના જથ્થા અને ટેમ્પો સહિત 12,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરી શંકાસ્પદ જથ્થો પુરવઠા અધિકારીને સોંપ્યો। ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થતા સોની વેપારીઓની મુશ્કેલીમાં વધારો। સોની બજાર પર અધિકારીઓની વોચથી વેપારી પરેશાન। સોનાનું બિલ હોવા છતાં અધિકારીઓ હેરાન કરતા હોવાનો આરોપ। પગપાળા યાત્રા પર નીકળેલા દ્વારકાના યાત્રિકોને થયું ફૂડ પોઈઝનિંગ। કેમ્પમાં બનાવેલું ભોજન લીધા બાદ 48 લોકોને ઝાડા ઉલટી થયા। તમામ દર્દીઓને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તબિયત સુધરતા જ ડિસ્ચાર્જ કરાશે। સુરતમાં રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું। ઘરમાં જ ડાલડા અને કેમિકલથી બનાવાતું હતું ઘી। પોલીસે એક શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરી। નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા।